બોડેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ખિસ્સા કાતરુઓનો આતંક જોવા મળ્યો હતો, જ્યાં વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભત્તુના 42,000 ચોરાઈ જવાની ઘટના બનવા પામી હતી। છોટાઉદેપુર બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કાતરુઓનો આતંક જોવા મળ્યો। ભીડનો ફાયદો ઉઠાવી નેતા કાર્યકર્તા સહિત લોકોના ખિસ્સા કપાયા છે। વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભત્તુના 42,000 ચોરાઈ ગયા। અત્યાર સુધી 10થી વધુ લોકો પોલીસ સ્ટેશન પોતાની ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। પબ્લિકે એક ખિસ્સા કાતરુને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો। લોકો ખિસ્સા કાતરુને મેથી પાક આપતા હતા, ત્યારે પોલીસ બાઇક ઉપર બેસાડીને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। હજુ પણ જેમના પણ ખિસ્સા કપાયા છે તેવા લોકોનું પોલીસ સ્ટેશન આવવાનું ચાલુ જ છે। पहली बात तो भारत जोड़ो यात्रा એટલે नफरत की राजनीति छोड़ो और मोहब्बत की राजनीति को लेकर લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે। ત્યારે મેં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તમામ આ લોકો એટલે નાગરિકો બધા રાહુલ ગાંધીને મળવાની ચાહત અને અપેક્ષા એમની કે અમે રાહુલ ગાંધીને મળીએ। એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સું કાપી લેશે, પણ ખિસ્સું કપાયું છે તમામ લોકોનો હકીકત છે। કેટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે, એ પ્રમાણેની બેકારી છે આ દેશમાં। વાતો બહુ મોટી છે, પણ ખરેખર જોવા જઈએ તો આ એક ભૂખમરીનો એક પ્રકાર છે, બેરોજગારીનો એક પ્રકાર છે। લોકોની પૈસા ગયા છે, પોલીસ સ્ટેશન પાસે છે, હજારોની તાદાદમાં પોલીસ લોકો ઊભેલા હોય તો એ લોકોની જીગર કેટલી કહેવાય કે એમના આંખો દેખતા લોકોના પાકીટ જાય અને મૂંગા મોઢે બેસી રહે। એટલે મારું માનવું છે કે પોલીસ સ્ટેશન અને બોડેલીમાં પોલીસવાળા સજાગતાથી કામ કરશે અને લોકોના જે પૈસા ગયા છે એ પાછા મેળવવામાં સફળ જાય, અને જે લોકોએ આ ખિસ્સા કાપ્યા છે તેમને સારી એવા સજા થાય અથવા બીજાના ખિસ્સા ના કપાય તે પ્રિકોશન રાખે, એવી વાત લઈને અમે આગળ વધીએ છીએ। તમારા કેટલા ગયા? મારા 45,000 ગયા। 50,000માંથી 5,000 વાપરેલા અને 45,000 ગયા। આ બીજાના કોઈના 25 ગયા છે, કોઈના 10 ગયા છે, કોઈના 5 ગયા છે, આવા બધાના રૂપિયા ગયા છે। એટલે કેટલી મોટી તાદાદમાં ખિસ્સા કાતરુઓ અહીંયા આવ્યા હશે જે નાગરિકોને ફટાફટ ખિસ્સા કાપતા રહ્યા અને પોલીસ બંદોબસ્તમાં પડી રહી અને લોકોના ખિસ્સા કપાઈ ગયા।